દાહોદમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ અને કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસ રિમાન્ડ પર તો એપીઓ દિલીપ ચૌહાણ 10 દિવસના રિમાન્ડ પર છે। તો કિરણ ખાબડના પણ રિમાન્ડ રાખવામાં આવ્યા છે। ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે એપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે। સુરતમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર છે। કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। યુવતી સાથે બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ હોટલમાંથી પુરાવા એકત્ર કરશે, અન્ય સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે। તો ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ દ્વારા તમામ જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે। સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફર્યું છે અને વેડ રોડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પાડવામાં આવી છે। આદિત્ય ઉપાધ્યાયે ઊભી કરેલી દુકાનનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર ઊભી કરી હતી નોનવેજની દુકાન। સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે। ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય। તો દુષ્કર્મના કેસમાં આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ થઈ છે। યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મહીસાગરના લુણાવાડાના મુખ્ય માર્ગ પરથી ગાયબ થયેલી કેનાલને ફરી ખોલવામાં આવી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે મુખ્ય રોડ ઉપરથી પસાર થતી કોલિયા માઇનોર કેનાલ પર ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે। અંદાજિત 14 થી 15 દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી બધું છે। આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સલાયા પંથકમાં હાથ ધરાયું ડિમોલિશન। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણ દૂર કરતું તંત્ર, ત્યારે સલાયા ખાતે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। ત્યારે સલાયા બંદરના હુસૈની ચોક વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે। તે જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સલાયા પંથક વિસ્તારના દ્રશ્યો કે જ્યાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા ડોક્ટર વિક્રાંત પાંડે। વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા। તો રેસિડેન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયના મોટા સમાચાર। મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે। જ્યારે વિક્રાંત પાંડે નવી દિલ્હી ખાતે હતા, તો રેસિડેન્ટ કમિશનર ઓફ ગુજરાત અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। ગોંડલમાં પુલ પરથી છલાંગ મારી આપઘાતનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલ પુલ પરથી યુવકે છલાંગ મારી। યુવકે અગામ્ય કારણોસર ગોંડલી નદી પરના 30 ફૂટ ઊંચા પુલ ઉપરથી જમ્પ લાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલ પુલ પરથી જમ્પ લાવનાર યુવક શનિ નામનો હોવાની વિગતો સામે આવી છે। તો ગોંડલી નદીમાં જમ્પ લાવનાર યુવકને અન્ય યુવકે બહાર કાઢ્યો હોવાની વિગતો સામે આવી છે। ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવી છે। ઉત્તર ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની સિંચાઈ માટે ધરોઈનું પાણી નહીં મળે અને ધરોઈ ડેમમાં હાલ 42% પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। ધરોઈમાંથી પીવા માટે પાણી આપવામાં આવશે। મેન્ટેનન્સના કારણે કેનાલો મારફતે અપાતું જે પાણી છે તે બંધ કરવામાં આવ્યું છે। જેટલો પાણીનો સ્ટોક છે। પીવાના પાણી માટે આવનારા ચોમાસા ઋતુ સુધી કોઈ તકલીફ નથી અને અત્યારે મેન્ટેનન્સના કામ ચાલુ હોવાથી સિંચાઈનું પાણી આપણે બંધ કર્યું છે।
પંચમહાલ જિલ્લામાં વર્ષો પહેલા બનાવાયેલા પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે અને ઘોગંબા તેમજ મોરવા હડફ તાલુકામાં ઘણા પિકઅપ સ્ટેન્ડ ધૂળી ઘસાઈ ગયા છે ત્યારે તેના પડવાના પણ આરે હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અગાઉ મોરવા હડફમાં એક પિકઅપ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડ્યો હતો તો સદનસીબે જાનહાનિ ટળી ગઈ હતી। સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે આવા ખતરનાક પિકઅપ સ્ટેન્ડને તાત્કાલિક રીતે ડિમોલિશન કરી નવા બનાવવામાં આવે। सरकार द्वारा विविध योजनाओं हेठळ वर्षो अगाऊ ग्राम्य विस्तारोमांथी पसार थता मुख्य मार्गो अने आंतरिक मार्गो पर पिकअप स्टेन्ड बनाववामां आवता। ચોમાસુ સહિતની ઋતુમાં અપડાઉન કરતા મુસાફરો અને જરૂરિયાતમંદ રાહદારીઓ આશ્રય લઈ શકે એ માટે પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આપણે સીધા દ્રશ્ય બતાવીશ। વર્ષો અગાઉ નિર્માણ કરાયેલા પિકઅપ સ્ટેન્ડની હાલત તદ્દન બિસ્માર અને જર્જરિત બની ગઈ છે અને જેના કારણે હાલ આ જે પિકઅપ સ્ટેન્ડ છે તે ભયગ્રસ્ત બની ગયા છે। ક્યારે ધરાશય થાય એ નક્કી કરી શકાય એમ નથી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે હાલ જે પિકઅપ સ્ટેન્ડની હાલત છે તેમ છતાં પણ અહીંયાથી જે પસાર થતા જરૂરિયાતમંદ રાહદારીઓ છે તે ના છૂટકે આશ્રય લેતા હોય છે અને બેસતા હોય છે। તેઓ પણ અહીંયા ભયના ઓથાર હેઠળ જ બેસતા હોય છે। ગત વર્ષે જ મોરવા હડફ તાલુકાના મુખ્ય માર્ગ ઉપર આવેલું એક પિકઅપ બસ સ્ટેન્ડ ધરાશય થયું હતું। સદનસીબે અંદર કોઈ બેઠેલું નહીં હોવાથી જાનહાનિ ટળી હતી। જો કે આ પિકઅપ સ્ટેન્ડ સરકારની કઈ યોજનામાં કોના દ્વારા બનાવવામાં આવે છે તે નક્કી થઈ શક્યું નથી અને જેને લઈ સંલગ્ન જવાબદારો છે તે આ પિકઅપ સ્ટેન્ડની જવાબદારી લઈને ડિમોલિશન અથવા મરામત કરવાનું તસ્તી લેતા નથી। જેનો ભોગ ક્યારેક કોઈ નિર્દોષ મુસાફર બની શકે એવું ચોક્કસ કહી શકાય। ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા અથવા તો માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારના જર્જરિત જે પિકઅપ બસ સ્ટેન્ડ છે તેને જનહિતમાં દૂર કરવામાં આવે, ડિમોલિશન કરવામાં આવે એવી હાલ જાહેર જનતામાં માંગ ઉઠી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડફ, પંચમહાલ। રોડ થી સંતરામપુર સુધીના રોડ ઉપર જે આવતા તમામ પિકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે। ગરમી કાં તો ચોમાસામાં અમારે આશ્રય લેવો પડતો હોય છે તો જે આવી તૂટેલી ભંગાણ જગ્યા હોય છે જેમાં પડવા ભાંગવાનું તો જીબલેનો કદાચ જીવ બી જાય એવું પરિસ્થિતિ નિર્માણ થાય એવું છે, જેથી કરી આને ડિમોલિશન કરી નવા ત્વરિત ધોરણે બનાવી આપવા ગ્રામજનોની અને અમારા રાહદારીઓની માંગણી છે। દીવના દરિયા કિનારે બીચ ગેમ્સ 2025નો પ્રારંભ કરવામાં આવ્યો છે। દીવ પ્રશાસક પ્રફુલ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંયુક્ત રીતે આ રમોત્સવને ખુલ્લો મૂક્યો છે અને કેન્દ્ર સરકાર અને રમતગમત વિભાગના સહિયારા સહયોગથી દીવના રમણીય દરિયા કિનારે કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા સાંસ્કૃતિક કલાકારોની ઉપસ્થિતિમાં બીચ ગેમ્સ 2025નો ભવ્ય પ્રારંભ કરાયો। દેશના ખૂણે ખૂણેથી આવેલા 1350 જેટલા ખેલાડીઓએ આ બીચ ગેમ્સમાં ભાગ લીધો છે જે વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે। अरबी समुद्र के तट पर दीव में आज बीच गेम्स 2025 का शुभारंभ हुआ। इस गेम्स में देश में से 1350 से अधिक एथलीट भाग ले रहे हैं। 8 डिसिप्लिन में गेम्स होगी। ये दूसरी बार खेलो इंडिया बीच गेम्स का आयोजन करा गया है। दीव में जिस तरह से बीच गेम्स की व्यवस्था बनी है, जिस तरह से तैयारियां हुई है और लास्ट बीच गेम्स का अनुभव देखते हुए दीव बीच गेम्स के लिए एक बेस्ट डेस्टिनेशन है और इसलिए आदरणीय प्रधानमंत्री जी ने तय करा है कि आने वाले दिनों में भी बीच गेम्स का आयोजन દીવ કરા જાયેગા। ખેલો ઇન્ડિયા દીવ નેશનલ ફેસ્ટિવલમાં મેં પાર્ટિસિપેટ લીધું હતું। મારી ગેમનું નામ ટગ ઓફ વોર છે। આજે દીવમાં ઓપનિંગ સેરેમની રાખેલી હતી જેમાં અમને ખૂબ સારી સુવિધા અને અમને રહેવાનું જમવાનું બધી ખૂબ સારી સુવિધા આપી એ બદલ આભાર। मैं दमन से आया हूँ दीव में और मैं टग ऑफ वॉर प्लेयर हूँ। हम दीव में टग ऑफ वॉर खेलने आए हैं। हम लोग 10 प्लेयर्स हैं पूरी टीम के साथ और पहला हमारा यहाँ पे डेमो मैच हुआ था और हम पहला मैच जीत चुके हैं। मैं बीच गेम्स में 2 बार भाग ले चुका हूँ। लास्ट ईयर हमने सेकंड रनर अप का खिताब जीता था और इस बार हमें बहुत अच्छा लग रहा है कि वापस से मैं 2 बार आया हूँ। हमारी पूरी टीम 2 बार आई है। हाल समाचारों में बस आटલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।